નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં એક બહુ જ મહત્વપૂર્ણ મુદ્દાની સાથે હું ચર્ચા વિચારણા કરવા આવ્યો છું કે આપણે જ્યારે લોકલ ટોપિકના લઈને ચર્ચા કરતા હોઈએ છીએ, નેશનલ ટોપિકના લઈને પણ ચર્ચા કરતા હોઈએ છીએ, પણ તેની સાથે સાથે ઇન્ટરનેશનલ ટોપિક એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ અત્યારે તો જે ચર્ચા કરવી બહુ જરૂરી છે. કારણ કે અત્યારના સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધો એ ઘણી બધી બાબતોને સૂચવતા હોય છે. કારણ કે એમાં પછી પોલિટિકલ બાબત પણ આવી ગઈ, ફોરેન એક્સચેન્જની પણ બાબત અત્યારે તો આવી ગઈ, બિઝનેસની પણ વાત આવી ગઈ, અને તેની સાથે સાથે સૌથી મહત્ત્વની બાબત એ પણ અત્યારે તો છે કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ઇમિગ્રેશન અત્યારે તો જો કોઈ પણ એટલે કે કોઈ પણ ઇમિગ્રન્ટ્સ અત્યારે તો જે ત્યાં જતા હોય છે ત્યાંની સિચ્યુએશન કઈ રીતની હોય છે. એટલે કે જ્યારે આપણે ભારતીયની વાત કરીએ, કોઈ પણ અત્યારે તો વિદેશમાં કોઈ પણ દેશમાં અત્યારે જતા હોય ત્યાં અત્યારની પરિસ્થિતિ, ત્યાં અત્યારે તેમના દ્વારા પણ અત્યારે કયા કયા પ્રકારના નવા પ્રયત્નો થઈ રહ્યા છે ત્યાં પણ સંબંધો સ્થાપવા માટેના. કારણ કે જ્યારે પણ કોઈ પણ ભારતીય એ યુએસ જતા હોય કે કેનેડા જતા હોય કે ઓસ્ટ્રેલિયા જતા હોય ત્યાં એ અત્યારે હાલ તો ભારતનું નામ રોશન કરવા માટેના એક પ્રયત્ન અત્યારે તો કરતા હોય છે કે જે અત્યારે હાલ તો એક પોઝિટિવ બાબત રીતે પણ સામે આવતા હોય છે. અને દરેક લોકોએ તેની ઉપર ફોકસ કરીને આગળ વધવું પણ બહુ જરૂરી છે. પણ ક્યાંક અત્યારે એક એવી બાબત પણ સામે આવી છે કે પોઝિટિવની સાથે સાથે અમુક નેગેટિવ બાબત હોય તો તેને પણ દૂર કરીને આગળ કેવી રીતે વધવું તે અત્યારે જાણવું અને જોવું બહુ જરૂરી છે. આજે આપણે ભારત અને કેનેડાના જે સંબંધો છે તેને લઈને ચર્ચા વિચારણા કરવાના છીએ. કારણ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે જૂન 2026ની જે મુલાકાત હતી તે ઘણી મહત્ત્વની હતી. કેનેડાના જે પ્રાઇમ મિનિસ્ટર સાથે પણ તેમણે મુલાકાત કરી, કેનેડાના ભારતીયો સાથે પણ તેમણે મુલાકાત કરી. ત્યારબાદની વાત કરવામાં આવે તો ત્યારબાદની જે એક મુલાકાત છે ને તે પણ છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની. તેઓ પણ હવે કેનેડાની ખાસ મુલાકાતે જવાના છે. વાઇબ્રન્ટ સમિટ 2027 આવી રહી છે, તેની તૈયારીઓને લઈને અત્યારના સમયમાં ઇન્ડો કેનેડિયન અત્યારે તો સંબંધો કેવા છે, કયા પ્રકારની ત્યાં તકલીફ પણ છે અને કયા પ્રકારના મુદ્દાઓને લઈને આગળ વધવું પણ બહુ જરૂરી છે. એ તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. અને આજે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર મુકુંદ પુરોહિત કે જેઓ નેશનલ એડવાઇઝર છે એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટના. મુકુંદભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મુકુંદભાઈ, સૌથી પહેલો સવાલ તો એ છે કે જ્યારે આપણે કેનેડા અને ભારતના સંબંધોની વાત કરી છે, અત્યાર સુધી ઘણી બધી વાર એવી પરિસ્થિતિ જોવા મળી છે કે ઘણા સારા એવા છે. કારણ કે આપણા જે ભારતીય અત્યારે તો ત્યાં ગયા છે, ઘણી બધી બાબતોને લઈને આગળ પણ વધી રહ્યા છે. જ્યારે અત્યારે હાલની સિચ્યુએશનની વાત કરવામાં આવે, અત્યારના સમયમાં ક્યાંક છે અમુક બધી બાબતો, પણ અત્યારના સમયમાં ભારત અને કેનેડાના સંબંધો કયા છે આપની દૃષ્ટિએ અને કેવી રીતના છે? સૌથી પહેલાં તો મહત્ત્વની વસ્તુ એ છે કે વૈપારિક સંબંધો હમણાં છેલ્લા ઘણા સમયથી બહુ જ ખરાબ હતા કેનેડા અને ભારત વચ્ચે. આપ સૌ જાણો જ છો કે પરિસ્થિતિ ખૂબ જ વણસી ગઈ હતી અને બંને દેશોના જે એમના રાજદૂતો છે એ બંને કન્ટ્રીએ એકબીજાને પાછા બોલાવી લીધા હતા. પરંતુ હમણાં જે નવા પ્રાઇમ મિનિસ્ટર કેનેડાના આવ્યા છે એમણે સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે ભારત સાથેના સંબંધોને વિકસાવવા માટેનો. અને આપે કીધું એ પ્રમાણે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ઘણી બધી જગ્યાએ કેનેડાના વડાપ્રધાનને મળ્યા છે અને દ્વિપક્ષીય વાર્તાઓ શરૂ થઈ છે. હમણાં જો હું એકદમ જ લેટેસ્ટ વાત કરું તો ભારતના આપણા મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ 26મી મે ભારતથી મોટામાં મોટું ડેલિગેશન લઈ અને કેનેડા ગયા હતા. અને કેનેડા અને ઇન્ડિયા વચ્ચે 2030 સુધી લગભગ $50 બિલિયન બિઝનેસ કરવા માટેની પ્રસ્તાવના મૂકી હતી અને એનો રોડમેપ બનાવ્યો હતો. હવે આ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. જ્યારે વિશ્વભરમાં ઘણા દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત અને કેનેડા કેવી રીતના વેપાર વધારવો એનર્જી સેક્ટરે અને બીજા સેક્ટરે, અને એ પોઝિટિવ દિશામાં જઈ રહ્યા છે, એ બહુ મોટી વસ્તુ છે. અને મને લાગે છે ત્યાં સુધી જે પરિસ્થિતિ હવે સારી થતી જાય છે એ ટૂંક સમયમાં જ ભારતના આપણા વડાપ્રધાન પણ કેનેડા જશે. આપણે જાણીએ છીએ કે આ જ મહિનામાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ કેનેડા જઈ રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાતના રોડ શો માટે અને ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં લાવવા માટે. તો જ્યારે કોઈ પણ પોલિટિકલ પ્લેટફોર્મ
જ્યારે પોલિટિશિયન ટુ પોલિટિશિયન મળે અને જ્યારે એ લોકો વેપારીઓ માટે, દેશ માટે, રાજ્ય માટે એક એવું સાનુકૂળ વાતાવરણ ઊભું કરે કે જેથી કરીને ઇન્વેસ્ટમેન્ટ આવે, આ એક પોઝિટિવ દિશાની અંદર આગળ વધવાનું પગલું આપણે કહી શકીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને મુકુંદભાઈ, એક બહુ મહત્ત્વની બાબત એ પણ કે તમે જે રીતે કહ્યું ને કે ના, પિયુષ ગોયલજી જે હમણાં જ ગયા હતા અને બહુ જ સારા એવા વ્યાપારિક જે અત્યારે તો તમામ રિલેશન બનાવીને તો આવ્યા છે, પણ તેની સાથે અત્યારના સમયની વાત કરીએ તો હજુ પણ આગામી સમયમાં કેવા પ્રકારના વ્યાપારિક જે સંબંધો હજુ પણ બાંધવાની જરૂરિયાત છે. કારણ કે જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં ઘણા બધા એવા જે બાબતો છે કે જેના લઈને હજુ પણ આપણે ક્યાંક જે બહારથી તમામ વસ્તુઓ લાવવાની હોય છે કે બધી જ બાબતો જે જોવા મળતી હોય છે, પણ હજુ પણ કેવા પ્રકારના રિલેશન બનાવવાની ક્યાંક જરૂરિયાત હજુ કેનેડા જોડે જોવા મળી રહી છે વ્યાપારિક દ્રષ્ટિએ? સૌથી પહેલાં તો ઘણા વર્ષોથી એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા ચાલી રહી છે, એના પર નેગોશિએશન ચાલી રહ્યું છે. હમણાં જ ભારત અને યુકે વચ્ચે એગ્રીમેન્ટ સાઇન થયા અને મને લાગે છે કે ડિસેમ્બર મહિનામાં જ્યારે G20 માયામી યુએસમાં થવા જઈ રહી છે, એ વખતે મને એવી આશા છે કે ભારતના વડાપ્રધાન પણ કેનેડા જશે અને એ વખતે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થશે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થયા પછી આપ સર્વ જાણો છો કે એક ભારતના વેપારને કેનેડા માટે એક નવી દિશા મળશે. એવી જ રીતે કેનેડાના વેપારને ઇન્ડિયામાં આવવા માટે એક નવી દિશા મળશે. મોટામાં મોટો જે પ્રશ્ન છે કેનેડા અને ઇન્ડિયાનું ડિસ્ટન્સ, એટલે કોઈ પણ એવી પ્રોડક્ટ હોય કે જે ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થતી હોય અને કેનેડા મોકલવાની હોય કે કેનેડાથી મેન્યુફેક્ચર થતી વસ્તુઓને ઇન્ડિયામાં લાવવાની હોય, તો ડિસ્ટન્સના હિસાબે જે લોજિસ્ટિક અને કોસ્ટ છે એ બહુ વધી જતી હોય છે. પરંતુ આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક વખત સાઇન થયા પછી ભારતના MSME અને જે મેન્યુફેક્ચરર છે એમને ઘણો મોટો ફાયદો થવાનો છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે એક સૌથી મહત્ત્વનો સવાલ, અને ક્યાંક દર્શકો પણ એ બાબતને અત્યારે તો એમ કહેતા હોય ને કે એ બાબતની રાહ જોઈને બેઠા હોય કે ના એ ક્યારે અત્યારે તો પ્રશ્ન આવે, અને એ છે ત્યાંના સ્ટુડન્ટ્સને, એટલે કે ઇમિગ્રેશન, જે અત્યારે તો ઘણા બધા જે કેનેડા તરફ આગળ વધ્યા છે, હજુ પણ ક્યાંક જે જઈ રહ્યા છે દરેક લોકો, તેમના માટેની અત્યારે તો કઈ કઈ બાબતો ત્યાં છે કે ક્યાંક અત્યારે તો જે તકલીફ પણ તમને અત્યારે તો જે થતી હોય છે ને તેમાં પણ કયા પ્રકારના સુધારા કરવા એ બહુ જરૂરી છે. કારણ કે હમણાંની જ વાત કરીએ તો અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ હમણાં જ ગયા અને તેમને પણ ક્યાંક એવું થયું કે ના ભાઈ અમે તો PR માટે આવ્યા છીએ, પરંતુ એ પણ સિચ્યુએશન નથી જોવા મળતી. એટલે કે હજુ પણ તેને માટે કેવા પ્રકારના જે આગામી સમયમાં કાર્ય થવા બહુ જરૂરી છે? વિદ્યાર્થીએ પોતાનું કેરિયર બનાવવા માટે દેશ નહીં પરંતુ પોતાનો અભ્યાસક્રમ, અને એ અભ્યાસક્રમ કર્યા પછી એને પોતાનું કેરિયર બનાવવા માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી મળવાની છે એ વધારે જોવાની મહત્ત્વની વસ્તુ છે. અને એમાં માતા પિતાનો અને એમના જે એડવાઇઝર હોય એમનો બહુ મોટો મહત્ત્વનો ફાળો હોય છે. મારો મિત્ર કેનેડામાં છે અને નાયગરા ફોલ્સથી ઊભો રહીને ફોટા પાડ્યા અને મને મોકલ્યા અને એ જેકેટ પહેરીને મજા કરે છે, એ આપણું કેરિયર ગોલ ના હોવું જોઈએ, આવી મારી નમ્ર નિવેદન છે. કારણ કે રિયાલિસ્ટિક પિક્ચર અને હકીકત બંને વસ્તુ બહુ અલગ હોય છે સાહેબ. એટલે જો આપ કેનેડા જવા માગતા હોય વિદ્યાર્થી તરીકે, તો આપ કઈ યુનિવર્સિટી, હું યુનિવર્સિટી શબ્દ ઉપર ભાર મૂકું છું, કઈ યુનિવર્સિટી કઈ સંસ્થામાં ભણવા જવા માગો છો, અને એ ભણ્યા પછી તમને નોર્થ અમેરિકા, હું ફક્ત કેનેડા નહીં પરંતુ નોર્થ અમેરિકા, જેના અંદર મેક્સિકો, અમેરિકા અને કેનેડા, જેને આપણે નોર્થ અમેરિકા કહીએ છીએ, ત્યાં મારા ભણતરની શું વેલ્યુ છે, ત્યાં આગામી 5 વર્ષ 10 વર્ષમાં મને કેવા પ્રકારની જોબ મળશે, એ બહુ જ મહત્ત્વનું છે. આજે વિદ્યાર્થીઓ, મારો મિત્ર ગયો કાં તો કોઈ પણ પ્રકારનું બેકગ્રાઉન્ડ ચેક કર્યા વગર, આજે હું 25 વર્ષ 26 વર્ષથી કેનેડામાં રહું છું, છેલ્લા 2 વર્ષમાં ઓન્ટારિયો ગવર્મેન્ટે જ આશરે 400 જેટલી કોલેજો બંધ કરી દીધી. આ કોલેજોના અંદર કેટલા બધા વિદ્યાર્થીઓ, પંજાબથી હોય, ગુજરાતથી હોય કે દુનિયાના અલગ અલગ દેશના લોકો આવેલા હોય, એ બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું. આપે જોયું કે ડિપોર્ટેશન થયા, એવા પણ વિદ્યાર્થીઓ મેં જોયેલા છે અને મળેલો છું કે જે પ્લેનમાં બેઠા હોય ને એમને ખબર નથી કે કયો કોર્સ કરવા જઈ રહ્યા છે. આનો કોઈ મતલબ હોતો નથી. મારી નમ્ર નિવેદન છે માતા પિતાઓને અને વિદ્યાર્થીઓને કે વિદેશમાં ભણવા જવું જોઈએ. વિદેશમાં સારી ઓપોર્ચ્યુનિટી છે, કેનેડામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. હું આપની સામે બેઠો છું, આજથી 25 વર્ષ પહેલાં એક સામાન્ય એમ્પ્લોય તરીકે જ ગયો હતો અને આજે ઈશ્વરની દયાથી અને મારા જેવા લાખો ઇન્ડિયન આજે કેનેડાના અંદર સારામાં સારી પોસ્ટ પર છે. કેટલા બધા આપણા પંજાબી મિત્રો
મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, મિનિસ્ટર છે, ફોરેન મિનિસ્ટર પણ આપણી ભારતીય મૂળની વ્યક્તિ છે, યુનિવર્સિટીમાં પ્રોફેસર, સાયન્ટિસ્ટ, બધી જગ્યાએ. પરંતુ આપણે આપણો પાથ કેવી રીતના એને નક્કી કરીએ છીએ અને ફક્ત ને ફક્ત પીઆરની અને મિત્રોની પાછળની આંધળી ભાગા દોડને લઈ અને તમે અસફળ થાઓ, એમાં કોઈ દેશનો કોઈ વાંક નથી. સાચી વાત છે, સાચી વાત છે. કારણ કે અત્યારના સમયમાં ક્યાંક એમ કહેવાય ને કે તમે જે કહ્યું ને એ વાત બહુ 100% સાચી છે કે ભાઈ એ ટોરન્ટો છે ને તો હું અત્યારે તો ટોરન્ટો જ લઈશ, પણ પછી એ જોતા નથી કે ના આપણી પરિસ્થિતિ અત્યારે તો કઈ છે. પછી ક્યાંક એવી સિચ્યુએશન જોવા મળે છે, ત્યાં મને એટલું બધું મને યાદ નથી એ બધી જગ્યાઓ, કંઈક મિસિસાગા કે એવું કંઈક નામ છે, જી જી, તો કે અમે ત્યાં જતા રહીશું, થોડું ઘણું ભણી લઈશું, પછી ટોરન્ટો જતા રહીશું, પછી અત્યારે તો કોઈ વાંધો નહીં. એટલે કે એ પ્રકારની પણ ક્યાંક એક એવી ગેલછા ત્યાંની જોવા મળતી હોય છે. આ તો તમે ગેલછાની તો વાત કરી, પણ તેની સાથે ત્યાં અત્યારે તો સિચ્યુએશન કઈ રીતની છે સ્ટુડન્ટ્સની અને તેમાં પણ કઈ રીતના ફેરબદલ આવવા એ બહુ જરૂરી છે આપના મત અનુસાર? સૌથી પહેલાં હું જે ત્યાં સ્ટુડન્ટ ભણે છે અને કામ કરે છે, હું ખરેખર એ લોકોને જોઉં છું અને આપણા ગુજરાતના અને અહીંયા ભણતા વિદ્યાર્થીઓને જોઉં છું, તેમાં આસમાન જમીનનો ફરક છે. ત્યાંનો વિદ્યાર્થી ભણે છે, બે નોકરી કરે છે, પોતાનું દરેક કાર્ય જાતે કરે છે, મિત્રો સાથે રસોઈ પણ કરે છે. એટલે જીવન ઘડવા માટેની જે ઇનિશિયલી સ્ટેજની જે રિક્વાયરમેન્ટ હોય એ તમને કેનેડા બરાબર શીખવાડે છે. આપણા ઋષિ મુનિઓ, આપણા રાજા મહારાજાઓ પોતાના પુત્રોને જંગલમાં ઋષિ મુનિઓ જોડે ભણવા મોકલતા હતા, જ્યારે એમની પાસે સંપન્ન રાજમહેલને બધું હતું. અને જ્યારે એ ઋષિકુમારો જ્યારે પાછા આવતા હતા ત્યારે શ્રેષ્ઠ રાજાઓ બનતા હતા. હું એને એવી રીતના કમ્પેર કરું છું કે ગુજરાતના સારા ઘરના, મોટા ઘરના કે ગમે તે ફેમિલીમાંથી હોય એ જ્યારે ત્યાં જાય છે, મમ્મીના હાથની સવારે 10 વાગે ગરમ ગરમ રોટલી મળતી નથી અને એને જાતે જ સવારે બ્રેડ બટર કે સાંજે આવીને જાતે જ રસોઈ કરવાની હોય છે. અને આ જે વિદ્યાર્થીઓ ત્યાં ઘડાય છે એમને પૈસાની કિંમત છે, એમને કેરિયરની કિંમત છે અને એ એમના જીવનમાં સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી અને સર્વશ્રેષ્ઠ સફળતાપૂર્વક એ લોકો આગળ વધવાના છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને ઘણીવાર એક એવી સિચ્યુએશન પણ જોવા મળે છે ને કે ના ઇમિગ્રેશન અત્યારે તો કેમ પેલું શું કહેવાય કે બહુ ખોટી રીતે અત્યારે તો થયું હોય તો ત્યાં પણ ક્યાંક ભરાઈ જતા હોય છે, એવી પણ બાબત સામે આવી છે. તો તેના માટે પણ આપ શું કહેશો? ને પ્લસ હજુ પણ શું લાગે છે કે ના આ જે નિયમોમાં અત્યારે તો જે ફેરફાર કરવામાં આવ્યા છે વિઝાને રિગાર્ડિંગ, તો હજુ પણ તેમાં કોઈ કરવા જોઈએ આપના મત અનુસાર? થોડી આને હું અલગ રીતે પ્રેઝન્ટ કરીશ કે દરેક દેશમાં ડિમાન્ડ અને સપ્લાય હોય છે અને એ પ્રમાણે જ્યાં સૌથી વધારે લેબર હોય, સ્કિલ્ડ લેબર હોય અને જ્યાં સૌથી વધારે માણસો હોય એ જ દેશના અંદર ઇન્વેસ્ટમેન્ટ આવે. આજે ભારત હોય કે અમેરિકા હોય કે યુરોપની કન્ટ્રીને જો કેનેડાના અંદર પોતાની ફેક્ટરી નાખવી હોય કે કંઈ કામ કરવું હોય તો સૌથી પહેલાં કોઈ પણ ઇન્વેસ્ટર શું જોઈએ કે મને મારો આટલો મેન પાવર અહીંયા મળશે કે નહીં મળે. એટલે જો એ મેન પાવર ના હોય તો એ લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાના. એટલે સરકારની સૌથી મોટામાં મોટી અને પહેલી રિક્વાયરમેન્ટ શું હોય છે કે હું લેબર માર્કેટ તૈયાર કરું, હું સ્કિલ્ડ વર્કર તૈયાર કરું અને હું એવા માણસો દુનિયાભરમાંથી એજ્યુકેટેડ અહીંયા લાવું, કાં તો મારી યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ ભણી અને એ લેવલના તૈયાર થાય, જેથી કરીને મારી પાસે એક ભણેલો ગણેલો વર્ગ હોય. અને જો એ હશે તો દુનિયાભરના લોકો મારા ત્યાં આવશે અને અલગ અલગ ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. અને જો ઇન્વેસ્ટમેન્ટ થશે તો એમ્પ્લોયમેન્ટ થશે અને આખી સર્કલ છે, આખી ઇકોનોમીની જે સાયકલ છે એ ચાલશે. પરંતુ સમહાવ મારું મંતવ્ય એવું છે કે છેલ્લા અમુક વર્ષોમાં કેનેડા સરકારની આ ગણતરી ડિમાન્ડ અને સપ્લાયની ખોટી પડી છે અને એના હિસાબે ઘણું ખોટી રીતે ત્યાં માઇગ્રેશન અને ઇમિગ્રેશન થઈ ગયું, જેના હિસાબે ત્યાં આજની પરિસ્થિતિ એવી છે કે સ્કિલ્ડ વર્કર છે પરંતુ નોકરી નથી. એટલે ડિમાન્ડ અને સપ્લાય અનબેલેન્સ થઈ ગઈ છે અને લોકો રોટી, કપડાં અને મકાન ત્રણેયથી દુનિયામાં કોઈ પણ હોય, ભારતીય હોય કે કોઈ પણ દેશના લોકો હોય, આજે ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે. પરંતુ નવા કરેક્શન, નવા ઇમિગ્રેશનના નિયમો અને નવી સ્કિલ્ડ વર્કર અને પોઈન્ટ સિસ્ટમથી મને લાગે છે કે આ આગામી 2 થી 4 વર્ષમાં ફરી પરિસ્થિતિ સ્ટેબલ થઈ જશે અને કેનેડાની પરિસ્થિતિ અને ઇકોનોમી ઘણી સારી થઈ જશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે આપણે જોવાનું એ રહ્યું કે તેમાં અત્યારે તો કઈ રીતની પરિસ્થિતિ હશે. મુકુંદભાઈ, એક સૌથી મહત્વનો સવાલ
કે આપણે તમે જે રીતે કહ્યું કે ના પિયુષ ગોયલજી આવ્યા હતા અને જે બિઝનેસને રિલેટેડ અત્યારે તો જે ડીલ કરી, આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે કેનેડાની મુલાકાત લેવાના છે તે અત્યારના સમયમાં કેટલી મહત્ત્વની છે, અને સાથે સાથે આપણે ભારત સાથેની ડીલને તો આપણે સમજ્યા કે ના અત્યારે તો કઈ રીતની છે, કઈ રીતે તેમાં ચર્ચા વિચારણા બધું થતું હોય છે, પણ તેની સાથે સાથે હવે આ ડીલ એ ગુજરાત સાથે થવાની છે, એટલે કે ગુજરાતના તમામ નાગરિકો માટે હોય કે પછી કેનેડાના તમામ નાગરિકો માટે હોય તે અત્યારે તો થવાની છે. તે કેટલી મહત્ત્વની છે અને કયા કયા પ્રકારની અત્યારે તો ત્યાં ડીલ થાય તેવી કોઈ શક્યતાઓ છે, અને કયા કયા બિઝનેસમેનને પણ અત્યારે એટલે કે કયા કયા બિઝનેસના સારા જે પણ હોય એમને અત્યારે તો આમંત્રણ આપી શકે છે ગુજરાતમાં આવવા માટેનું. કેનેડા શું ઓફર કરી શકે એના અંદર સૌથી મહત્વની વસ્તુ છે એગ્રીકલ્ચર અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ, એગ્રીકલ્ચર ટેકનોલોજી, તેમાં ઇન્ક્લુડિંગ પોટાશ જે ભારતમાં નથી અવેલેબલ અને કેનેડાથી પોટાશ આવે છે, તો એ પોટાશને કેનેડાથી ભારતમાં લાવવું. આજે મારા જે આંકડા મારી પાસે જે રિસર્ચના આંકડા છે એ પ્રમાણે 53% ઓફ ધ પ્રોડક્શન ઓફ ધ પલ્સીસ જે કેનેડાના સસ્કાચુઅન રાજ્યમાં બને છે એ ઇન્ડિયામાં આવે છે. કદાચ આજે સવારે તમે ને મેં જે દાળ ખાધી હશે એ કેનેડાના પલ્સીસમાંથી પણ હોઈ શકે. હા, એટલે કેનેડા કેન ઓફર અ લોટ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્ટ. એવી જ રીતના ગ્રીન એનર્જી, ટેકનોલોજી, બેન્કિંગ સર્વિસીસ, અને મને લાગે છે ત્યાં સુધી આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેનેડાની મુલાકાતથી એમનું જો ટાર્ગેટ હશે તો એ ચોક્કસ એવું હશે કે ગિફ્ટ સિટીમાં, આજે ગિફ્ટ સિટીનું જે રીતના નિર્માણ થઈ રહ્યું છે અને ગિફ્ટ સિટી વર્લ્ડના અંદર ધીરે ધીરે આગળ વધી રહી છે, તો ગિફ્ટ સિટીમાં કેનેડિયન કંપનીઓને લાવવી. સાથે સાથે વડોદરા અને ભરૂચની વચ્ચે એક ઇન્ડો કેનેડિયન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે, અને એ કેનેડા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના અંદર કેનેડિયન કંપનીઓ ત્યાં આવે અને મેન્યુફેક્ચરિંગ કરે કાં તો એ ભારતની ગુજરાતની કંપનીઓ સાથે જોબ વર્ક કરાવે, વ્હાઇટ લેબલિંગ કરાવે, જોઈન્ટ વેન્ચર કરે. અને આપણે જાણીએ છીએ કે ગુજરાતના અંદર ઘણી બધી ઓટોમોબાઈલ્સની કંપનીઓ છે. એવી રીતના કેનેડામાં ઓન્ટારિયો રાજ્યમાં પણ ઓટોમોબાઈલ્સનું બહુ મોટું હબ છે, એટલે ઓટોમોબાઈલ્સ રિલેટેડ એના જે પાર્ટ્સ છે અને એ બધી વસ્તુઓ ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય અને એવું ઇન્વેસ્ટમેન્ટ આવે, એવું કદાચ આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને એમની ટીમનું એવું કોઈ ગોલ ચોક્કસ હશે, ઇન્ક્લુડિંગ રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જી, વિન્ડ એનર્જીમાં પણ ગુજરાત અને કેનેડા વચ્ચે કોઈ કરાર થાય એવી સંભાવનાઓ છે. બિલકુલ. અને ત્યાં પણ જ્યારે એમ કહેવાય ને કે જે ચર્ચા વિચારણાઓ થવાની છે, ત્યાં પણ જે અત્યારે તો મીટ થવાની છે, તેમાં અત્યારે આમ કહી શકાય ખરી કે ના અત્યારે તો કયા કયા બિઝનેસમેન મળી શકે છે અને કયા રીતની અત્યારે ચર્ચા વિચારણા થઈ શકે છે તેના રિગાર્ડિંગ? મારી પાસે એવા કોઈ એવી માહિતી નથી, પરંતુ હું થોડી વસ્તુ એવું ચોક્કસ કહીશ કે કેનેડિયન ઘણી કંપનીઓ ગુજરાતમાં છે. આપણે જો ઉત્તર ગુજરાતની શરૂઆત કરીએ તો ડીસામાં મેકેન ફૂડ, આજે મેકડોનલ્ડના અંદર જેટલી પણ નોર્થ અમેરિકાના અંદર ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ છીએ આપણે, જેવી રીતના મેં કીધું કે આપણે પલ્સીસ આજે સવારે કેનેડિયન દાળ પીધી હશે, એવી રીતના નોર્થ અમેરિકાના અંદર જેટલા પણ મેકડોનલ્ડ્સ છે કે બર્ગર કિંગ છે, એના અંદર જે પણ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે ખાઈએ છીએ એ ગુજરાતના ડીસાના બટાકામાંથી બને અને ત્યાંથી જાય છે. અને એટલું મોટું એમ્પ્લોયમેન્ટ છે અને એટલો મોટો ટ્રેડ છે ગુજરાત અને કેનેડા વચ્ચે. ત્યાંથી જો આપણે થોડા વધારે આગળ આવીએ તો ડેફિનેટલી વડોદરાના અંદર બોમ્બાર્ડિયર જે ટ્રેનના ડબ્બા બનાવતી કે મેટ્રોના ડબ્બા બનાવતી કંપની હતી, એવી જ રીતના મારાથી બધી કંપનીઓના નામ નહીં દેવાય, પરંતુ એવી ઘણી બધી કંપનીઓ છે કે જે વડોદરાની આજુબાજુ અને ગુજરાતની આજુબાજુ છે કે જેઓ કેનેડિયન કંપનીઓએ અહીંયા આગળ કામ કરેલું છે. સાથે સાથે આગામી 3 થી 6 મહિનામાં, કદાચ 6 મહિનામાં ગુજરાતની એક મોટામાં મોટી એનર્જી કંપની પણ કેનેડાના અંદર મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે અને ત્યાં પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાની છે, અને વાઇસી વર્સા ત્યાંથી પણ ઘણું બધું અહીંયા આવવાનું છે. એટલે આ એક રિલેશન, પોલિટિકલ રિલેશન, જ્યારે પોલિટિકલ બ્રિજ બને છે ત્યારે બિઝનેસમેનો માટે એ પોલિટિકલ બ્રિજ પર ચાલી અને સફળ થવાનું
અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું, ઇકોનોમીને સારી કરવાનું એક બહુ સરસ વાતાવરણ ઊભું થાય છે. અને એવું કહી શકાય મુકુંદભાઈ કે જ્યારે આ પ્રકારના રિલેશન અત્યારે તો જો બનતા હોય એટલે કે ચોક્કસ એમ કહેવાય કે અત્યાર સુધીના ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઘણા સારા એવા છે અને હજુ સારા કરવા માટેનો એક પ્રયત્ન એ માત્ર ગુજરાત નહીં પરંતુ કેનેડા તરફથી પણ અત્યારે તો જે થઈ રહ્યો છે. આપની એકદમ વાત સાચી છે. આજે દુનિયામાં આપણે જોયું કે યુદ્ધના હિસાબે એનર્જી સેક્ટર એ બહુ મહત્ત્વનું થઈ ગયું અને કેનેડા એ એનર્જી હબ છે અને ઇન્ડિયાને એનર્જી સપ્લાયની ખૂબ જ જરૂર છે. સો એ પણ એક બહુ જ કૂટનીતિક આપે કીધું એ પ્રમાણે મૂવમેન્ટ છે કે જે બંને દેશો નજીક આવી રહ્યા છે એકબીજાની રિક્વાયરમેન્ટને પૂરી કરવા માટે. અને બહુ જ મહત્ત્વની વસ્તુ જે એ છે કે કેનેડાના અંદર ઇન્ડિયન ડાયસ્પોરા બહુ મોટી સંખ્યામાં છે. લગભગ 1.5 મિલિયન લોકો કેનેડામાં વસે છે. 1.5 મિલિયન? હાજી, જેના અંદર ભારતીયમાં બરાબર હું ભારતની વાત કરું છું. મને જ્યારે કોઈ પણ કેનેડિયન પોલિટિક્સ પંજાબ કે ગુજરાત બોલે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે. હું એમને એમ જ કહું છું કે સ્પીક અબાઉટ ઇન્ડિયા, વી આર વન, વી આર ભારત. ડોન્ટ ટોક અબાઉટ કે પંજાબી એન્ડ ગુજરાતી નો. સો એટલે આપણા બધા ભારતીય જે છે આટલી મોટું ડાયસ્પોરા ત્યાં છે અને એના હિસાબે પણ કેનેડાને પણ ભારતની ખૂબ જ જરૂર છે અને આ વસ્તુ ધીરે ધીરે વધારે ને વધારે સારી, સ્ટ્રોંગ અને આગળ વધતી રહેવાની. બિલકુલ સાચી વાત છે. અને બીજી બાજુ એમ કહી શકાય ખરી કે ચલો વેપાર અને રોકાણમાં તો અત્યારે તો ઘણો સારો એવો જે સાથ આપવાના છે પણ તેની સાથે સાથે ટેકનોલોજીકલ ક્ષેત્રે પણ અત્યારે તો જો આગળ વધે તો તે પણ અત્યારે તો ઘણું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. હા, ચોક્કસ. લાઈક આઈ એમ શ્યોર ડેફિનેટલી કે ભારત અને કેનેડા એ ડિફેન્સ સેક્ટરમાં, ટેકનોલોજી અને ડિફેન્સ સેક્ટરમાં પણ આગળ વધશે અને ત્યાં પણ એક જ્યારે મેં કીધું એ પ્રમાણે કે જ્યારે આ એક વખત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન થશે એટલે આ બધા જ ઓપોર્ચ્યુનિટી દરેક કન્ટ્રી, બંને દેશો માટે ખૂબ મોટી કામ કરશે. બિલકુલ. અને બીજી બાજુ એક મુકુંદભાઈ એક બીજો એક સવાલ એ પણ કે અત્યારે તમે પણ જે રીતે એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયાના ગુજરાત સ્ટેટના અત્યારે તો જે નેશનલ એડવાઇઝર છો, તમે પણ ઘણી બધી જે એડવાઇઝ અત્યારે તો કરીએ છીએ કે વ્યાપારિક ક્ષેત્ર અત્યારે તો આ પ્રકારના જે રોકાણ થવા, કરાર થવા એ પણ બહુ જરૂરી જોવા મળી રહ્યા છે. આગામી સમયની વાત કરીએ, હમણાં ક્યાંક વચ્ચે ક્યાંક થોડો બ્રિજ બ્રેક થયો હતો આપણે એવું કહી શકીએ ખરી જે વ્યાપારિક દ્રષ્ટિએ, અને હવે પાછું ક્યાંક એક બનવા પણ જઈ રહ્યો છે. મુકુંદભાઈ, એમ કહી શકાય ખરી કે આગામી સમયમાં વ્યાપારિક ક્ષેત્ર હોય કે પછી તેની સાથે વ્યૂહાત્મક ક્ષેત્ર પણ કેમ ના હોય, તેમાં આગામી સમયમાં કયા પ્રકારના તરફ તો ચેન્જીસ આવવા બહુ જરૂરી છે અને જે રિલેશન વધારે પડતા સારા એવા કરવા માટે પણ કયા પ્રકારના પ્રયત્નો હવે કરવા બહુ જરૂરી બની ગયા છે. હું વર્ડ એટલા માટે યુઝ કરી રહ્યો છું કારણ કે ક્યાંક મેં કહ્યું ને કે વચ્ચે તરફ તો બ્રિજ એક હતો, ક્યાંક એવું લાગતું હતું કે આ પ્રકારની પરિસ્થિતિ ના થવી જોઈએ, પણ હવે સારામાં સારા અવસરો ઘણા બધા છે કારણ કે કેનેડાએ પણ એક એમ કહેવાય પહેલ કરી છે, ગુજરાત પણ એક પહેલ કરવા જઈ રહ્યું છે. આગામી સમયે કેવા પ્રકારના રિલેશન બનવા પણ બહુ જરૂરી છે. હું એક ઉદાહરણ સાથે આ વસ્તુને જવાબ આપીશ કે જો હું આપને મારા ઘરે બોલાવું, આમંત્રણ આપું ભોજન કરવા માટેનું, આપ મારા ઘરે પરિવાર સાથે આવો ને હું વ્યવસ્થા ના રાખું તો તકલીફ પડવાની છે. પોઈન્ટ. એવી જ રીતે જ્યારે આપણે વિદેશમાં ડેલિગેશન લઈને જઈએ અને ત્યાંના ઇન્વેસ્ટરોને, ત્યાંના વેપારીઓને, ત્યાંની સરકારને આપણા દેશમાં આવી અને પોતાનો બિઝનેસ સ્થાપવાની વાત કરીએ અને જ્યારે એ લોકો આવે ત્યારે આપણે એના માટેની વ્યવસ્થા ના હોય તો એ ડિસઅપોઇન્ટમેન્ટ થાય અને આ વસ્તુ આપણા દેશ માટે બહુ નેગેટિવ જાય. મારી જે હમણાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં કેનેડા જે ડેલિગેશન જઈ રહ્યું છે, મારી એક એસએમઈ ચેમ્બર ઓફ ઇન્ડિયાના નેશનલ એડવાઇઝર તરીકે એક નમ્ર નિવેદન છે કે ગુજરાતના અંદર એક કેનેડા માટેનું સ્પેશિયલ હેલ્પ સેન્ટર બનવું જોઈએ અને એ હેલ્પ સેન્ટર કેનેડાની જે પણ કંપનીઓ ગુજરાતમાં પોતાનો બિઝનેસ કરવા આવવાની હોય એને સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળે. એને જેના અંદર પ્લગ એન્ડ પ્લે જમીન હોય કે કોઈ પણ પ્રકારની હોય. હું મોટો ઉદ્યોગપતિ નથી એટલે મને એના બાકીના વસ્તુઓ ખબર નથી, પરંતુ
એ જે નાની સરકાર તરફની જે રિક્વાયરમેન્ટ છે એ ફક્ત ને ફક્ત એ ડિપાર્ટમેન્ટ હોય કે એ સેન્ટર હોય કે જે એની કમિટી હોય એ જોઈ અને ઉદ્યોગપતિઓ માટે એનું ઇન્વેસ્ટમેન્ટ આસાન કરી દેશે તો આ વસ્તુ ખૂબ જ ઝડપી આગળ વધશે અને ખૂબ જ સારી રીતે થશે એવું મારું મંતવ્ય છે અને માનવું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, કારણ કે જ્યારે આપણે મુકુંદભાઈએ પણ કહ્યું કે ના પહેલાં પણ તરત જે પિયુષ ગોયલજી સાથે જે ક્યાંક બિઝનેસ ડીલ થઈ છે, હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જે જવાના છે, આગામી સમયમાં ભારત અને કેનેડા વચ્ચે હવે સંબંધો તરફ તો કેવી રીતના બનશે, વ્યાપારિક દ્રષ્ટિએ કે અન્ય તરફ તો દરેક બાબતો હવે તેમાં હવે કેવી રીતના આગામી સમયમાં જે ચર્ચા વિચારણાઓ થશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે મુકુંદભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ. જી તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.